આજે ગુરુ પૂર્ણિમા છે, પણ એનું ખરું નામ વ્યાસ પૂર્ણિમા છે. પહેલાં વ્યાસ પૂર્ણિમા હતી, રૂપાંતર થઈને ગુરુ પૂર્ણિમા બની ગઈ. તમને જાણીને નવાઈ લાગશે, આપણા બે સનાતન ધર્મના મોટા ગ્રંથો, એક તો પુરાણો અને બીજું રામાયણ, આ બંનેના રચનારા બ્રાહ્મણો નહોતા. પુરાણોના રચનારા વ્યાસજી છે. વ્યાસજીની માતા મત્સ્યગંધા છે. મત્સ્યગંધા માછીમારની કન્યા છે. કૃષ્ણદ્વીપમાં જન્મ થયો એટલે કૃષ્ણ દ્વૈપાયન બન્યા, અને પછી એમની લેખની કલમ એવી ચાલી આખા હિન્દુ ધર્મ ઉપર છવાઈ ગયા. એવું કહેવાય છે, વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, આખી દુનિયા વ્યાસજીનો એઠવાડ છે. એવી કોઈ બાબત નથી તે વ્યાસજીએ ના લખી હોય. પુરાણો, મહાભારત, ભાગવત, બ્રહ્મસૂત્ર, આવા બધા મહત્ત્વના ગ્રંથો તમે આખી જિંદગી વાંચવા માગો તોય વાંચી ના શકો, એટલો અખૂટ ભંડાર એમણે આપી દીધો છે. જર્મનીના બહુ મોટા વિદ્વાન મેક્સ મ્યુલરે કહ્યું છે, જો આ બધા ગ્રંથો ખરેખર વ્યાસજીએ લખ્યા હોય તો એ બે હાથવાળા ભગવાન હતા, દ્વિભુજા પરમેશ. મારો મુદ્દો એટલો છે કે આ બધા ગ્રંથોના રચયિતા વ્યાસજીની માતા ખારવણ હતી. કેટલું બદલાઈ ગયું સનાતન ધર્મ, ચાલતા 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 કેટલો બદલાઈ ગયો. આવું જ રામાયણના રચનારા વાલ્મીકી છે, અને વાલ્મીકી ભીલ છે. વાલીઓ ભીલ તમે જાણો છો, એક માછણનો દીકરો, એક ભીલ, બે સનાતન ધર્મના મુખ્ય પાયા. પણ રૂપાંતર થતા આ બે પાયાઓ, અને હજુ એક વાત રહી ગઈ, પુરાણોના વક્તા, પુરાણોના કથાકાર સૂતજી શૂદ્ર છે. સૂતજી પોતે શૂદ્ર છે. વૈશંપાયન એની પહેલે બોલ્યા, સુણ જન્મે જે રાય, વિસ્તારી તુજને સંભળાવું, આદ્ય પર્વ મહિમાય. સૂતજી છે, સૂતજી. આ આપણો મૂળ સનાતન ધર્મ આ રીતે ચાલતા આગળ જતા રૂપાંતર એટલું થઈ ગયું, અધિકારવાદ આવ્યો. મારા અનુભવ પુસ્તક વાંચજો. ઘણા વર્ષો પહેલાં